નમસ્કાર મિત્રો, આજે આપણા વર્કશોપ ઉપર વેગેનાર ઓલ્ડ આવી છે, જેમાં ગેરનો પ્રોબ્લેમ છે. આવો જોઈએ. જો આ ગિયરને આપણે ગમે એટલો દબાઈએ છીએ, તો ગિયર આવતો નથી અને ફૂલ ટાઈટ પડે છે. આ જુઓ. હવે જો આ રીતના એની કન્ડિશન છે. હવે આ ઉપરથી આપણે આ બધું એને ખોલવાનું છે. ચાલુ જ છે, થોડું થોડું ખોલવાનું. આપણે એને સંપૂર્ણ ખોલી જો એક્સલો ખોલી નાખી છે એની. હવે આ નીચેથી એને ખોલવાનું છે અને જે ગેરના દંડા ને બધું ખોલી નાખ્યું છે. જો ગેરબોક્સ ઉતાર્યો, જુઓ ક્લચ પ્લેટ હાવ પૂરી થઈ ગઈ છે. એના ફિંગર પણ તૂટી ગયા છે. બેરિંગના તો કુરચા કાઢી નાખ્યા છે. જો આ ક્લચ પ્લેટ ફિંગર પણ તોડી નાખ્યા છે. આ જુઓ બેરિંગ જુઓ, આ જુઓ જુદા જુદા પાર્ટમાં વિખાઈ ગઈ છે. હાવ ફેલ થઈ ગઈ છે. એના કુરચા ઉડાડી નાખ્યા છે. બધા પાર્ટમાં જુદી થઈ ગઈ છે. ક્લચ બેરિંગ જો અંદર પાર્ટ ચોટી ગયા છે. જોડે આપણે ફ્રાઈવલની બેરિંગ પણ જોઈ લઈ છે. જો આ ફ્રાઈવલની બેરિંગ છે, એ પણ જતી રહી છે. જો ફ્રાઈવલ બેરિંગ પણ ખરાબ થઈ ગઈ છે. જોડે આપણે એ પણ બદલી નાખીએ છીએ. તો નવી બેરિંગ આવી ગઈ. હવે આમાં લગાવી દઈશું આપણે. જોડે આ ક્લચ બેરિંગ પણ આપણે નવી આવી ગઈ છે, જેને આપણે ઇન્સ્ટોલ કરીશું. આ ક્લચ પ્લેટ છે, કમ્પ્લીટ વેલ્યુની. આપણે એને પણ લગાવી દઈશું. કમ્પ્લીટ નવી ક્લચ પ્લેટ અને પ્રેશર પ્લેટ બંને જોડે આપણે ઇન્સ્ટોલ કરીશું. જો આ ગિયર ચડાવવાનું કામકાજ ચાલુ છે. હવે ગિયર ચડાવી દઈએ આપણે. કારીગરો જો અમારા કુણાલભાઈ એકલા હાથે ઊંચું કરીને લગાવી દેશે એકલા જ જાતે. જો હવે આ ફિટિંગ થઈ ગયો છે ગિયરબોક્સ. હવે થોડું ફિટિંગ કરી એક્સલો પાઇપો લગાવી અને પછી આપણે ચેક કરી લઈશું ગિયર કેવો સ્મૂથ પડે છે કે નહીં. જો ઉપરનું થોડું લગાવી દઈશું. આ એમાંથી ગિયર ઓઇલ નીકળ્યું છે, જે એકદમ ખરાબ છે, જેને આપણે નવું ઇન્સ્ટોલ કરીશું. 90 નંબરનું આપણે 2 લીટર ગિયર ઓઇલ લઈ આવ્યા હતા, જે આપણે ઇન્સ્ટોલ કરી દીધું છે. એમાં આ બંને ડબલા નાખી દીધા છે, જે આપણે દેશી જુગાડ પંપથી નાખ્યા છે, જલ્દી આવી જાય એટલા માટે. જુઓ હવે કેટલો સ્મૂથ ગિયર પડે છે. જુઓ છે નવી ઓડીનો પડતો હોય એવો છે ને, ઈશારાથી ગિયર પડે છે. હવે આપણે રાઉન્ડ મારીને પણ જોઈ લઈશું આને કે કેમ છે, ચલાવવામાં કોઈ તકલીફ નથી ને. હવે આપણે એને એક રાઉન્ડ મારીને જોઈ લઈએ. તો જુઓ ઓન ટેસ્ટમાં પણ કમ્પ્લીટ જ ગિયર પડે છે, સ્મૂથ. થોડો વરસાદ ચાલુ છે એટલે જો કમ્પ્લીટ એકદમ આંગળીથી ઈશારાથી ગિયર પડે છે. હવે આપણી ગાડી ઓકે થઈ ગઈ છે. આપણે હવે કસ્ટમરને આપીશું. તમારે પણ આવી સર્વિસ કરાવવી હોય અને આવું કામ કરાવવું હોય તો અમારા ધનલક્ષ્મી મોટર્સનો આજે જ સંપર્ક કરો. ધન્યવાદ.